या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે JEE માં 9 MCQ ગણ્યા હતા. તો હવે આગળ MCQ નંબર 10 એમાં એવું કીધું છે કે 20 અવલોકનોનો મધ્યક 10 છે. 20 અવલોકનનો મધ્યક આપણને આપી દીધો 10 એટલે કે x બાર આપી દીધું છે 10 અને અવલોકનની સંખ્યા આપી છે 20. પાછળથી જણાવ્યું કે એક અવલોકન 8 ખોટી રીતે લેવાયું છે. એક અવલોકન 8 છે ખોટું લેવાઈ ગયું છે, એના બદલે આપણે લેવાનું છે 12. તો નવો મધ્યક મેળવો. હવે નવો મધ્યક મેળવવા માટે પહેલા આપણે અવલોકનનો સરવાળો મેળવવો પડે. કેમ કે મધ્યકનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે x બાર સિગ્મા xi upon n. તો આના પરથી આપણને સિગ્મા xi મળે એટલે કે સિગ્મા xi nx બાર. આ n ને અહીંયા ગુણાવો એટલે સિગ્મા xi આપણને આ રીતે મળે. તો આ જે છે એ આપણો જૂનો સિગ્મા xi છે. હવે આપણે નવો મેળવવો છે. નવામાં શું કરવાનું? તો કે 8 છે એ ખોટી રીતે લેવાનો છે. એની જગ્યાએ લેવાનું કેટલું છે આપણે? 12. તો પહેલા આપણે જોઈએ કે સાચો સિગ્મા xi બરાબર ખોટો સિગ્મા xi એટલે કે nx બાર. એમાં 8 છે એ ખોટું લેવાનું છે એટલે ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન એટલે આપણને સાચો સિગ્મા xi મળશે. તો તેથી સાચો સિગ્મા xi હવે આ કેટલું થશે? તો કે n બરાબર કેટલા છે? 20 અને x બાર એટલે કે મધ્યક છે એ કેટલો છે? 10. તો આ બેનો ગુણાકાર એટલે કેટલા થયા? 200 માઈનસ ખોટું અવલોકન કેટલું છે? તો કે 8 પ્લસ સાચું અવલોકન કેટલું છે? તો કે 12. તો હવે જો તો જે કેટલા આવશે? 8 છે 12 માંથી 8 જાય એટલે 4 આમાં ઉમેરી દો એટલે 204. તો સાચો સિગ્મા xi મેળવો. આપણે મેળવવાનું છે નવો મધ્યક એટલે કે સાચો મધ્યક. તેથી નવો મધ્યક બરાબર સાચો સિગ્મા xi છેદમાં અવલોકનની સંખ્યા એટલે કે n. અવલોકનની સંખ્યા એની જ લેવાની. જો પેલા 8 છે એ ખોટું હતું તો એને આપણે બાદ કર્યું એટલે અવલોકનની સંખ્યા 19 થઈ, પણ પાછું આપણે લેવાનું કોણ છે એની જગ્યાએ 12 એટલે એ પાછું ઉમેરેલું. અવલોકનની સંખ્યા તો એની જ રહેશે n. તો અહીંયા આગળ સાચો સિગ્મા xi કેટલો છે? તો કે 204 અપોન અવલોકનની સંખ્યા કેટલી છે? તો કે 20. તો 204 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 10.2. તો નવો મધ્યક છે એ આપણને મળશે 10.2 એટલે કે જવાબ આવશે B. નેક્સ્ટ MCQ નંબર 11 એમાં એવું કીધું છે કે 10 અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે મધ્યક અને પ્રમાણિત વિચલન આપ્યા છે. કેટલા આપ્યા છે? 4 અને 3. કોના? તો કે 10 અવલોકનના. એટલે અવલોકનની સંખ્યા પણ આપણને ભેગી આપી દીધી છે n બરાબર 10. પછી મધ્યક x બાર એ આપ્યો છે 4 અને h પ્રમાણિત વિચલન એને આપણે h અથવા તો સિગ્મા x અથવા સિગ્મા x પણ કહી શકાય. બરાબર? પ્રમાણિત વિચલનને સિગ્મા x પણ લખી શકાય અને h પણ લખી શકાય. તો પ્રમાણિત વિચલન h બરાબર કેટલા આપ્યા છે? 3. હવે એવું કીધું છે કે એક અવલોકન 5 ની જગ્યાએ -5 ખોટી રીતે લેવાયું છે. એટલે લેવાનું હતું 5 પણ એની જગ્યાએ કેવું લેવાઈ ગયું છે? -5. જો એક અવલોકન 5 ની જગ્યાએ -5 ખોટી રીતે લેવાયું છે એટલે કે 5 લેવાના હતા એની જગ્યાએ કેટલા લેવાઈ ગયા છે? -5. તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન છે એ શોધો. એટલે હવે આપણે એ કરવાનું છે, પહેલા તો સાચું મધ્યક મેળવવા માટે સિગ્મા xi સાચો મેળવવો પડે.
પછી સાચું પ્રમાણિત વિચલન મેળવવું હોય તો સિગ્મા xi સ્ક્વેર મેળવવો પડે. તો 1 બાય 1 બધું મેળવતા જઈએ. તો જો આમાં જે સૂત્ર જોયું આપણે કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi upon n, એટલે કે સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ nx બાર, એટલે સાચો સિગ્મા xi કેટલો થયો nx. તો અહીંયા લખીએ સાચો સિગ્મા xi ઇઝ ઇક્વલ ટુ nx બાર માઈનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન. તો સાચો સિગ્મા xi મળશે. તો અહીંયા આગળ n બરાબર કેટલા આપ્યા છે 10, એને ગુણ્યા x બાર કેટલા છે તો કે 4 માઈનસ ખોટું અવલોકન કેટલું લેવાનું છે -5 પ્લસ સાચું અવલોકન કેટલું લેવાનું છે આપણે તો કે 5. તો આ કેટલા છે 40 માઈનસ માઈનસ પ્લસ 5, 5 પ્લસ 5 10 પ્લસ 40 એટલે કેટલા થયા 50. તો તેથી સાચો મધ્યક બરાબર સાચો સિગ્મા xi છેદમાં અવલોકનની સંખ્યા. સાચો સિગ્મા xi કેટલો મળ્યો આપણને 50 અને અવલોકનની સંખ્યા તો એની છે 10, એટલે આ કેટલું મળશે 5. એટલે સાચો મધ્યક મળ્યો 5 x બાર ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલન. હવે પ્રમાણિત વિચલન માટે પહેલા જુઓ વિચરણ જે છે વિચરણ h² ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર નો સ્ક્વેર. સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઈનસ x બાર નો સ્ક્વેર. x બાર એટલે પાછું આ જ આવશે સિગ્મા xi upon n નો સ્ક્વેર. તો સિગ્મા xi સ્ક્વેર મેળવવો હોય તો પાછું શું કરવું પડે આને આ બાજુ લાવો એટલે h સ્ક્વેર પ્લસ મધ્યકનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર upon n. હવે આ n ને અહીંયા ગુણાવું એટલે સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ h સ્ક્વેર પ્લસ x બાર નો સ્ક્વેર. એટલે જો સિગ્મા xi સ્ક્વેર મેળવવો હોય તો આ સૂત્ર આવશે. તો આપણે પહેલા તો એ કરવું પડશે, આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલન. હજી જોજો મેળવવાનું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન એટલે વિચરણનું વર્ગમૂળ. હવે આનું વર્ગમૂળ લેવું હોય તો મારે સિગ્મા xi સ્ક્વેર જોઈએ. તો સિગ્મા xi સ્ક્વેર જૂનું આપણી પાસે નથી, આપણી પાસે પ્રમાણિત વિચલન છે જૂનું. તો એના પરથી આપણે સિગ્મા xi સ્ક્વેર મેળવી શકશું. બરાબર. તો જોઈએ 400 સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ h સ્ક્વેર પ્લસ x બાર નો સ્ક્વેર. હવે અહીંયા આગળ x બાર કોને લેવાનો તો કે સાચો મધ્યક જે મળ્યો હોય, કેમ કે આપણે મેળવીએ કોને સાચો સિગ્મા xi સ્ક્વેર. તેના માટે લેવું કોને પડશે આપણે સાચા મધ્યકને. પછી માઈનસ સોરી અહીંયા આગળ ખોટો મધ્યક જ આવશે કેમ કે એની ગણતરી તો ખોટા મધ્યકમાં થયેલી હોય. તો અહીંયા આવશે ખોટું અવલોકન નો સ્ક્વેર પ્લસ સાચા અવલોકન નો સ્ક્વેર. તો જુઓ તો જે સાચો સિગ્મા xi કેટલો મળે છે સિગ્મા xi સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n એટલે 10 પછી h એટલે 3 નો વર્ગ 9 પ્લસ x બાર એટલે જૂનું લેવાનું નવું નથી લેવાનું, જૂનો મધ્યક જે છે એ એટલે 16 પછી માઈનસ ખોટું અવલોકન કેટલું -5 તો -5 નો સ્ક્વેર પ્લસ સાચું અવલોકન કેટલું છે તો કે 5 એનો સ્ક્વેર. તો અહીંયા આગળ કેટલા આવશે તો કે 10 ગુણ્યા 9 પ્લસ 16 25 માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે એટલે -5 નો વર્ગ 25 પ્લસ 5 નો વર્ગ 25 તો આ 25 કેન્સલ. તો તેથી સાચો સિગ્મા xi નો સ્ક્વેર
ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 250. અને હવે આપણે મેળવવાનું છે સાચું પ્રમાણિત વિચલન. તો તેથી સાચું પ્રમાણિત વિચલન h બરાબર અંડર રૂટ સાચો સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઈનસ સાચો સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઈનસ સાચો મધ્યક અથવા તો નવો મધ્યક એનો સ્ક્વેર નવા મધ્યકનો સ્ક્વેર એટલે અહીંયા કેટલો મળ્યો છે 5. તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સાચો સિગ્મા xi કેટલો છે 250. સાચો સિગ્મા xi સ્ક્વેર એટલે 250 એના છેદમાં અવલોકનની સંખ્યા 10 માઈનસ નવું મધ્યક નવો મધ્યક કેટલો મળ્યો 5. તો ઈ નવું મધ્યક 5 નો વર્ગ એટલે 25. તો અહીંયા આગળ મીંડું ગયું એટલે 25 માઈનસ 25 0. તો સાચું પ્રમાણિત વિચલન છે h કેટલું મળશે 0. એટલે જવાબ આવશે x બાર = 5 અને s = 0. 5,0 b. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 12 એમાં કીધું કે 5 અવલોકનોનો મધ્યક 4.4 તથા વિચરણ 8.24 છે. તે પૈકી 3 અવલોકનો 1 2 અને 6 છે. એટલે 3 અવલોકન આપ્યા છે 5 માંથી. તો બાકીના અવલોકનો ખાલી જગ્યા છે. તો પહેલા તો જે આપણને આપ્યું છે કે n બરાબર કેટલા આપ્યા છે 5. પછી મધ્યક આપ્યો છે એનો x બાર 4.4 અને વિચરણ એટલે h સ્ક્વેર આપ્યું છે. પ્રમાણિત વિચલન હોય તો h અને વિચરણ હોય તો h સ્ક્વેર ઈ આપ્યું છે 8.24. હવે આપણે ધારી લઈએ, ધારો કે બાકીના અવલોકનો a અને b છે. બાકીના બે અવલોકનો a અને b આપણે ધારી લીધા. ટોટલ 5 છે. એમાં 1 2 અને 6 ઈ ત્રણ આપેલા છે અને બાકીના બે અવલોકન a અને b આપણે ધારી લીધા છે. તો હવે મધ્યક આપ્યો છે એના પરથી આપણે જોઈએ તો x બાર = સિગ્મા xi upon n. સૂત્ર છે મધ્યકનું x બાર = સિગ્મા xi upon n. તો હવે સિગ્મા xi એટલે 1 + 2 + 6 + a + b upon n બરાબર 5. અવલોકનનો સરવાળો સિગ્મા xi. તો અહીંયા મધ્યક આપી દીધો છે આપણને 4.4 = આ કેટલા થશે 9 પ્લસ ab a + b છેદમાં 5. હવે આ 5 ને અહીંયા ગુણાવો એટલે કેટલા થશે 20 2 22 = 9 + a + b. તો હવે a + b બરાબર આ 9 ને આ બાજુ લાવો 22 માંથી 9 જશે એટલે કેટલા આવશે 13. એટલે આ એક સમીકરણ મળ્યું આપણને a + b બરાબર 13. હવે વિચરણ આપ્યું છે આપણને. વિચરણ એટલે h સ્ક્વેર. h સ્ક્વેર = સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ મધ્યકનો વર્ગ માઈનસ મધ્યકનો સ્ક્વેર. તો આ આપ્યું છે 8.24 આ મેળવવું પડશે. સિગ્મા xi સ્ક્વેર એટલે અવલોકનના વર્ગોનો સરવાળો. અવલોકનના વર્ગોનો સરવાળો એટલે 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 6 નો વર્ગ 36 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં n એટલે અવલોકનની સંખ્યા 5 માઈનસ મધ્યકનો સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર આવશે મધ્યક કેટલો છે 4.4. તો 4.4 નો વર્ગ. તો કેટલા થશે જુઓ હવે. પહેલા તો 8.24 બરાબર આ કેટલા થશે 36 એટલે 41 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં 5 માઈનસ આનો સ્ક્વેર કેટલો થાય જુઓ તો જોઈ
4.4 નો સ્ક્વેર કરો કેટલો આવશે એટલે કે 44 નો વર્ગ લ્યો અને 2 પોઈન્ટ કાપી નાખો એટલે 19.36 44 નો વર્ગ 1936 અહીંયા 2 પોઈન્ટ કાપીએ એટલે 19.36 હવે 19.36 ને આ બાજુ લઈ આવો એટલે 8.24 પ્લસ 19.36 બરાબર 41 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપોન 5 તો હવે આ કેટલા થયા સરવાળો મેળવવો જોઈએ 36 ને 24 એટલે 60 એટલે પોઈન્ટ પછી 60 આવ્યા 8 ને 19 એટલે 27.6 is equal to 41 plus a square plus b square છેદમાં 5 આ 5 ને અહીંયા ગુણાવો 5 ગુણ્યા 27.6 બરાબર 41 plus a square plus b square તો જુઓ તો જે કેટલા આવશે 530 ની 0 3 35 ને 3 38 3 13 એટલે 138.0 0 લખવાની જરૂર નથી એટલે આ થશે 138 is equal to 41 plus a square plus b square હવે 41 ને આ બાજુ લઈ આવો એટલે આપણને a square plus b square is equal to મળશે 97 તો આ મળ્યો આપણને પરિણામ નંબર 2 હવે 1 માં શું આપ્યું છે આપણને a plus b બરાબર 13 તો અહીંયા આગળ 1 પરથી a plus b બરાબર 13 આપ્યું છે એમાં હું b ને કરતા બનાવું તો b લખી શકું 13 a આ a ને પહેલી બાજુ જોવા દો એટલે b બરાબર કેટલા થયા 13 a તો b ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 માં b ની કિંમત મૂકી દો એટલે a સ્ક્વેર પ્લસ 13 a નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 97 તો આ a સ્ક્વેર પ્લસ અહીંયા આગળ 169 માઈનસ 13 દુ 26 a પ્લસ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 97 તો આ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર માઈનસ 26a પ્લસ આ 57 ને આ બાજુ લાવું 169 માંથી બાદ કરો એટલે કેટલા આવશે 72 ઇઝ ઇક્વલ ટુ 0 તો બધાયમાંથી 2 કોમન નીકળે છે એટલે અહીંયા આવશે a સ્ક્વેર માઈનસ 13a પ્લસ 36 બરાબર 0 તો આના ભાગ પડશે a સ્ક્વેર માઈનસ 9a માઈનસ 4a પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0 તેથી a બરાબર 4 અથવા a બરાબર 9 તો a બરાબર કેટલા મળ્યા 4 અને a બરાબર 9 હવે જો a બરાબર હું 4 લઉં પેલું કે a બરાબર 4 લઈએ તો b બરાબર 13 માઈનસ 4 એટલે 9 મળે અને બીજું જો a બરાબર 9 લઉં તો b બરાબર 13 માઈનસ 9 એટલે 4 મળે તો અહીંયા આગળ આપણને એટલી ખબર પડી જશે કે બાકીની બે સંખ્યા જે છે અવલોકન કયા હશે 4 અને 9 એટલે જવાબ આવશે a તેથી બાકીના બે અવલોકનો 4 અને 9 છે ઓકે તો આ રીતે બાકીના અવલોકન છે એ મેળવવાના હવે નેક્સ્ટ MCQ જોઈએ ચલો એના પછી MCQ નંબર 13 એમાં એવું કીધું છે કે એક શ્રેણીના 2n અવલોકનો એટલે કેટલા અવલોકન આપ્યા છે 2n એક શ્રેણીના 2n અવલોકનો છે જે પૈકી અડધા a અને પછી બાકીના અડધા અવલોકનો -a છે જો અવલોકનોનું પ્રમાણિત વિચલન 2 હોય તો મોડ a બરાબર ખાલી જગ્યા તો a ની કિંમત આપણને મેળવવાની કીધી છે તો પહેલા આપણે એનો મધ્યક મેળવીએ અવલોકનની સંખ્યા ખબર છે એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n સિગ્મા xi અપોન n અહીંયા n આપણે કેપિટલ દર્શાવી કેમ કે 2n છે એ અવલોકન આપ્યા છે એટલે કેપિટલ n છે એ અવલોકનની સંખ્યા દર્શાવી આપણે તો સિગ્મા xi બરાબર એટલે કે અવલોકનોનો સરવાળો અવલોકન કેટલા છે તો કે અડધા છે ઈ અડધા એટલે 2n અવલોકનો કુલ કેટલા છે 2n અવલોકન એના અડધા એટલે n અવલોકન ઈ કયા છે a
તો a પ્લસ અપ ટુ પ્લસ n વખત a પછી પ્લસ માઈનસ a પ્લસ એટલે પછી બધા માઈનસ એટલે માઈનસ a પ્લસ અપ ટુ પ્લસ n વખત આખાના છેદમાં કે n બરાબર કેપિટલ N બરાબર અવલોકનની સંખ્યા કેટલી છે 2n. તો હવે અહીંયા આગળ જુઓ a કેટલી વખત n વખત અને એટલા જ પાછા માઈનસ. તો જેટલા પ્લસ a છે એટલા પાછા માઈનસ થાય છે. તો a માઈનસ a એટલે 0. તો 0 ના છેદમાં 2n બરાબર 0. તો x બાર છે એ આપણને મળ્યું 0. હવે પ્રમાણિત વિચલન છે એ આપણને 2 આપી દીધું છે. તો પ્રમાણિત વિચલન માટે પહેલા સિગ્મા xi² જોવું પડશે. તો સિગ્મા xi² આપણે પ્રમાણિત વિચલન આપ્યું છે 2. આપણે વિચલન જોઈએ તો વિચલન એટલે એનો વર્ગ એટલે 2 નો વર્ગ થઈ જશે. વિચલન h² બરાબર સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ મધ્યકનો સ્ક્વેર. વિચલનનું સૂત્ર h² સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઈનસ આખા મધ્યકનો સ્ક્વેર. તો વિચલન છે પ્રમાણિત વિચલન આપણને 2 આપ્યું એટલે કે h બરાબર 2 આપ્યું તો h² બરાબર કેટલા થયા 4. તેથી 4 સિગ્મા xi² એટલે બધા અવલોકનના વર્ગોનો સરવાળો એટલે a² પ્લસ અપ ટુ કેટલી વખત n વખત. પછી એ જ રીતે પાછું પ્લસ માઈનસ a² પ્લસ માઈનસ a² પ્લસ અપ ટુ પ્લસ n વખત. આખાના છેદમાં n. અહીંયા આગળ અવલોકનની સંખ્યા કેપિટલ N એટલે અહીંયા કેટલા છે 2n અને માઈનસ મધ્યકનો વર્ગ મધ્યક કેટલો મળ્યો 0. તો 0 નો સ્ક્વેર 0 એટલે આપણે લખવાની જરૂર નથી. ઓકે. તો તેથી 4 આ a² પ્લસ a² કેટલી વખત n વખત એટલે n વખત a² છે એટલે એનો સરવાળો n². પછી માઈનસ a² પ્લસ માઈનસ a² ઈ પણ n વખત છે. અહીંથી આ તો ન્યા પણ લખી શકાય પ્લસ n ઇન્ટુ માઈનસ a² છેદમાં 2n. તો અહીંયા આગળ n a² પ્લસ n માઈનસ a² એટલે પ્લસ a² થઈ જશે માઈનસ નો વર્ગ પ્લસ છેદમાં 2n. તો તેથી 4 એમાંથી 1 વત્તા 1 2 વખત 2n a² છેદમાં 2n. તો આ 2n ઉડી જશે એટલે a² બરાબર 4. તેથી a² બરાબર 4. તો a² બરાબર 4 બંને બાજુ વર્ગમૂળ લો એટલે મોડ a બરાબર 2 મોડ a બરાબર 2. આપણને મોડ a ની કિંમત મેળવવાની કીધી કેટલી મળશે 2. ઓકે સમજાય છે. પ્લસ જેટલા છે એટલા માઈનસ એટલે 0 થઈ ગયું મધ્યક. પછી અહીંયા વર્ગ લેવાના છે સિગ્મા xi² એટલે અવલોકનોના વર્ગનો સરવાળો. તો માઈનસ વાળા પ્લસ થઈ જશે એટલે ઈ 2n a² થાય અને પાછળ માઈનસ મધ્યકનો સ્ક્વેર 0 છે એટલે તો 0 થઈ ગયું એટલે a² બરાબર 4 એટલે મોડ a બરાબર 2. એના પછી MCQ નંબર 14 એમાં એવું કીધું કે જો આવૃત્તિ વિતરણનો મધ્યક અને મધ્યસ્થ આપ્યો છે. મધ્યક એટલે x બાર કેટલો આપ્યો છે 21 અને મધ્યસ્થ એટલે કેપિટલ M એ કેટલો આપ્યો છે 22. મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 22 હોય તો આવૃત્તિ વિતરણનો બહુલક. હવે બહુલક એટલે z. બહુલક એટલે z. હવે આવૃત્તિ વિતરણ માટે બહુલક z છે જ્યારે મધ્યક અને મધ્યસ્થ આપેલા હોય ત્યારે એનું સીધું સૂત્ર છે z 3 into મધ્યસ્થ minus 2 into મધ્યક.
આ સૂત્ર છે સીધું બહુ લખવું z = 3 * m મધ્યસ્થ એટલે 2 * x બાર મધ્યક તો તેથી z = 3 * m કેટલા છે 22 માઈનસ 2 * x બાર કેટલા છે 21 ચલો તો z કેટલો મળશે 22 ગુણ્યા 3 એટલે 66 માઈનસ 21 ગુણ્યા 2 એટલે 42 તેથી z = 24 67 માંથી 42 બાદ કરી દો એટલે કેટલા મળશે 24 જવાબ આવશે ડી અને એના પછી MCQ નંબર 15 એમાં એવું કીધું કે નીચેની માહિતીનું મધ્યસ્થથી સરેરાશ વિચલન છે એ મેળવવાનું કીધું છે તો આ તમારે જાતે મહેનત કરવાની છે જો અવર્ગીકૃત માહિતી આપી છે અને મધ્યસ્થ મેળવવાનું મધ્યસ્થની મદદથી સરેરાશ વિચલન મેળવવાનું છે બરાબર સીધું ઓલું સૂત્ર કયું delta x = mod sigma xi minus m upon n વાળું સૂત્ર બરાબર છે તો આ તમારે જાતે ગણવાનું છે નેક્સ્ટ MCQ જોઈએ ચલો પછી MCQ નંબર 16 એમાં એવું કીધું ધારો કે x1 x2 up to xn એ n અવલોકનો એવા છે કે જેથી sigma xi square = 400 અને sigma xi = 80 થાય છે તો આપણને આપી દીધેલા છે sigma xi square આપી દીધો છે sigma xi square આપ્યો છે 400 અને sigma xi આપ્યું છે 80 તો નીચેના પૈકી n ની શક્ય કિંમત શોધો એટલે કેટલા અવલોકનો હશે કે જેથી sigma xi square 400 મળશે અને sigma xi છે એ 80 મળશે તો અવલોકનની સંખ્યા n આપણને મેળવવાની કીધી છે શક્ય કિંમત એવું કીધું જુઓ n ની શક્ય કિંમત નીચેના પૈકી એટલે ઓપ્શનમાંથી શક્ય કિંમત ગોતવાની છે કેટલા અવલોકન હશે તો એના માટે એક જ ઓપ્શન છે આપણી પાસે કે વિચરણ જે છે h² ઈ તો આપણે જાણીએ કે 0 અથવા એના કરતા મોટું હોવાનું વિચરણ હંમેશા ધન હોય 0 અથવા એના કરતા મોટું મધ્યક હોય કે વિચરણ હોય 0 અથવા એના કરતા કેવું મળશે સોરી મધ્યક ઋણ હોય છે પણ વિચરણ છે એ હંમેશા 0 અથવા એના કરતા મોટું હોય તો વિચરણનું સૂત્ર h² > 0 તો તેથી sigma xi નો સ્ક્વેર upon n minus sigma xi x બાર એટલે કે sigma xi upon n નો સ્ક્વેર > 0 અહીંયા સૂત્ર છે h² = sigma xi² upon n minus mod x બાર એટલે કે મધ્યકનો સ્ક્વેર મધ્યક એટલે sigma xi upon n એટલે sigma xi upon n આખાનો સ્ક્વેર > 0 હવે જે કિંમત આપણી પાસે છે એ અહીં આગળ આપણે મૂકી દઈએ તો sigma xi square = 400 છેદમાં n માઈનસ sigma xi કેટલું છે 80 છેદમાં n નો સ્ક્વેર > 0 તો તેથી 400 છેદમાં n માઈનસ અહીંયા વર્ગ આપીએ તો 8 નો વર્ગ 64 એટલે 80 નો કેટલો થઈ જશે 6400 છેદમાં n નો સ્ક્વેર > 0 હવે n નો લસા લઈએ છેદમાં તો એક n અહીંયા ગુણાશે તેથી n 400 * n માઈનસ 6400 આખાના છેદમાં n સ્ક્વેર > 0 આ n સ્ક્વેર ને પહેલી બાજુ આવજો એટલે 0 તેથી 400 n માઈનસ 6400 > 0 હવે 6400 પહેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 400 n > 6400 તો હવે 400 વડે ભાગીએ એટલે n > 6400 ભાગ્યા 400 તો આ મીના ઉડી ગયા એટલે n = 64 ભાગ્યા 4 એટલે કેટલા આવશે 16 અહીંયા આવશે સોરી > 16 એટલે n છે અવલોકનની સંખ્યા છે એ 16 અથવા એના કરતા વધારે હોય ત્યારે sigma xi સ્ક્વેર છે એ 400 મળે અને sigma xi 80 મળે તો ઓપ્શનમાંથી એવું ગોતવાનું કે જે 16 અથવા એના કરતા મોટું હોય તો 9 12 15 અને 18 આપ્યા છે આપણને તો n ની કિંમત આપણે કેટલી લઈ શકીએ શક્ય કિંમત તો કે 18 અવલોકનની સંખ્યા કેટલી હોઈ શકે 18 ઓકે તો નેક્સ્ટ દાખલા નંબર MCQ નંબર 17
એમાં કીધું છે n અવલોકનો x1 x2 x2 xn નું પ્રમાણિત વિચલન 2 છે. પ્રમાણિત વિચલન એટલે આપણે જાણીએ h બરાબર 2, તો h2 એટલે કે વિચલન બરાબર 4 થશે. હવે એના માટે આપણને સિગ્મા xi 20 અને સિગ્મા xi2 100 આપ્યા છે. તો અહીંયા આગળ i 1 to n એટલે n અવલોકન, એમાં બીજું કંઈ દર્શાવતું નથી. n અવલોકનોનો સરવાળો 20 છે અને n અવલોકનોના વર્ગોનો સરવાળો 100 છે. તો n ની કિંમત મેળવવાની કીધી છે. તો એ આના જેમ જ થયું, પણ આમાં શું હતું તો કે વિચલનનું આપ્યું નહોતું. આમાં આપણને આમનામ કીધું કે n ની કેટલી શક્ય કિંમત છે, નહીં આગળ વિચલન આપી દીધું છે આપણને, એટલે એની શક્ય કિંમત જે છે એ જ મળશે. ઓકે, તો h2 એટલે પાછું સૂત્ર આવડું આ જ આવશે કે સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ આ h2 બરાબર સિગ્મા xi નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા xi upon n આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. બધી કિંમત છે આપણી પાસે, મૂકી દો. સિગ્મા xi સ્ક્વેર કેટલો આપ્યો છે 100 છેદમાં n માઈનસ સિગ્મા xi કેટલો આપ્યો છે 20 છેદમાં n એનો સ્ક્વેર બરાબર 4. તો અહીંયા આગળ કેટલા આવશે 100 ના છેદમાં n માઈનસ 400 ના છેદમાં n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. હવે n સ્ક્વેર નો લસા લઈ લઈએ તો કેટલા આવશે 100 into n માઈનસ 400 બરાબર આ n સ્ક્વેર અહીંયા ગુણાય એટલે 4n નો સ્ક્વેર 4n નો સ્ક્વેર. તો હવે આ પદ છે ને પહેલી વાર જોવા તો એટલે 4n સ્ક્વેર માઈનસ 100n માઈનસ 400 પહેલી વાર જશે એટલે પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી હજી 4 કોમન નીકળે છે, 4 કોમન કાઢી લો એટલે અહીંયા આવશે n 4 into n સ્ક્વેર માઈનસ 25n પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 0. તો 4 ને પહેલી બાજુ ગુણાવી દો એટલે શું આવશે n સ્ક્વેર માઈનસ 25n પ્લસ 100 બરાબર 0. તો અહીંયા આગળ ભાગ પડશે 25 ના 20 પંચુ ને 100 એટલે કે n સ્ક્વેર માઈનસ 20n માઈનસ 5n પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી n કોમન નીકળે એટલે n into n માઈનસ 20, પછી આમાંથી માઈનસ 5 કોમન કાઢવું એટલે n માઈનસ 20 બરાબર 0. તો n માઈનસ 20 into n માઈનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. જો બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે મળે તો કે એક 0 હોય અથવા બીજું 0 હોય, પહેલું 0 હોય અથવા બીજું. તો તેથી n માઈનસ 20 બરાબર 0 એટલે કે n બરાબર 20 અથવા n બરાબર 5. n બરાબર 20 અથવા n બરાબર 5. તો આ રીતે છે એ આપણે n ની કિંમત મેળવી શકીએ. જો આમાં વિચલન નહોતું આપેલું કે વિચલન નહોતું આપેલું પ્રમાણિત, એટલે આપણે ઓટોમેટિકલી લેવું પડે કે વિચલન છે એ 0 અથવા એના કરતા મોટું હોય, એના પરથી n ની શક્ય કિંમત મેળવી. અહીંયા આપેલું હતું તો એના પરથી આપણે n ની કિંમત મેળવી. ઓકે, તો આ રીતે n ની કિંમત મેળવવાની છે. તો હવે અહીંયા સુધી આજે રાખીએ, આગળના લેક્ચરમાં આગળ MCQ છે એ વધારે ગણશું. થેન્ક યુ.